નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હિન્ડનબર્ગ કેસ મુદ્દે અદાણીને સુપ્રીમ કોર્ટથી રાહત સીટ નહીં, સેબી કરશે તપાસ। સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ગૌતમ અદાણીનું ટ્વીટ, કહ્યું સત્યમેવ જયતે। ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ। ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો। નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન। જોઈએ સમાચાર વિગતવાર તો અયોધ્યામાં રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે। ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવાવાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20,000 પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે। અમદાવાદના કમલ રાવલને આ સૌભાગ્ય મળતા તેઓ વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું છે કે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વની લાગણી અનુભવે છે, ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક ક્ષણ ભારતીય માટે અને ભારતમાં વસતા દરેક હિન્દુઓ માટે। ભારતમાં જે અયોધ્યા મંદિર બન્યું, અયોધ્યા મંદિરમાં સાક્ષી બન્યું અમદાવાદમાં પણ ઘણી બધી વસ્તુઓ બની અને ખાસ કરીને પ્રસાદ પણ જે છે તે અમદાવાદથી અયોધ્યા જશે। દ્રશ્યો આપને બતાવીશું અમદાવાદથી। અમદાવાદના સરખેજ વિસ્તારમાં જે આ પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે ને ખાસિયત એ પ્રકારની છે કે આ પ્રસાદમાં રક્ષા પોટલી છે, જોઈ શકાય છે કે સોપારી પણ છે, સાથે જ અયોધ્યાની જે સરયુ નદી છે તેનું જળ પણ છે। આ તમામ વસ્તુઓ એક પેકેટમાં તૈયાર કરવામાં આવશે અને જેટલા પણ ભાવિ ભક્તો અયોધ્યા હશે, અયોધ્યામાં ભક્તોને આ પ્રસાદી રૂપે આપવામાં આવશે। અને ખાસ કરીને અમદાવાદ માટે તે ખૂબ જ સારી બાબત છે કે અમદાવાદને ભાગ્ય મળ્યું છે અને અમદાવાદના આપણી સાથે કમલભાઈ જોડાયા છે કે જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તેમની સાથે વાત કરીશું। કમલભાઈ, આપના હાથમાં જોઈ શકાય છે કે જે આ પ્રકારથી પ્રસાદી આપે તૈયાર કરી છે, કેટલા બોક્સ તૈયાર થવાના છે અને કેવી રીતની તૈયારી? રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યા એમને આપણને આ કાર્ય કરવાનો મોકો આપ્યો। કંઈક આપણા કર્મો હશે ને એ કર્મના ફળ રૂપે આ કાર્ય મળ્યું ને જ્યારે આ કાર્ય મળ્યું ત્યારે મને બહુ વધારે પ્રશંસા થઈ કે આ કાર્ય પણ ગુજરાતના લોકોને મળી રહ્યું છે। જેમ કે હું છું પણ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે। અમે બધાએ મળીને આ કાર્ય પૂરું કરી રહ્યા છીએ। 20,000 બોક્સ તો અમે કીધું છે પણ જેમ જોશે એમ અમે અહીંયાથી આ બોક્સો ત્યાં મોકલીશું। 22 તારીખે ખાસ કરીને આ પ્રસાદ ત્યાં વિતરણ થવાનો છે, તો અમારા માટે ગર્વની વાત છે કે આ કાર્ય અમને મળ્યું છે ને અમે પૂર્ણ રૂપે આને બહુ સારી રીતે પૂરું કરીશું। અમને આ ખાસ કરીને અહીંયા કાર્યકર્તા બહેનો જે પણ છે એ પણ આ કાર્યમાં લાગ્યા છે, તો એમનો હું આભાર માનું છું કે ખાસ કરીને આ કામ આપણે બધાને મળ્યું ને આપણે બધા સાથે મળીને પૂર્ણ કરીશું એ વિશ્વાસ સાથે છું અત્યારે। અમદાવાદ ઘણા બધા બાબતોમાં સહભાગી બન્યું છે, ખાસ તમે પણ પ્રસાદી આપશો, પ્રસાદી પણ એક મહત્વનો ભાગ હોતું હોય છે। કેવી લાગણી અનુભવો છો જ્યારે આટલું મોટું કાર્ય તમારા હાથમાં? એ તો હવે એવું લાગે છે કે કંઈક આપણે બી એ સમયે રામ રાજ્યના અંદર અમારો બી કંઈક રોલ હશે ને આજે પાછા પુનર્જન્મમાં આ કાર્ય કરવાનો મોકો મળ્યો છે, એટલે બાપ દાદાઓના કોઈ પણ પુણ્ય હશે અને કર્મોના આધીન આપણને આ કાર્ય મળ્યું છે। તો હું તો એવું માનું છું કે આનાથી મોટી જીવનમાં બીજું કંઈ ન મળે તો ચાલશે, પણ આ જે મળ્યું છે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે। બિલકુલથી મોટી વસ્તુ કહી શકાય, કારણ કે ફરી એકવાર જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે લોકોનામાં ઉત્સાહ છે। કમલભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે, કારણ કે સરયુ નદીનું પાણી અયોધ્યાથી લાવવામાં આવે છે। કમલભાઈ, શું ખાસિયત આ પાણીની?
પાણીમાં એવું કહેવાય છે કે રામ વિલોપન થઈ ગયા હતા પાણીની અંદર, એમનું જે હતું અંતિમ ઘડી જે હતી આ પાણી સાથે સરયુ નદીમાં એમનું સમાપન થયું હતું. પણ હું આવા ખાસ કરીને એ વાત કહેવા માંગુ છું આજે કે આ સૌભાગ્ય મળ્યું છે, એમાં કાર સેવકોનો રોલ હતો, વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય હતું, સંઘનું કાર્ય હતું, અને ખાસ કરીને આજે આપણને શુભ ઘડી મળી છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે આપણે એમના કારણે. પણ હું આજે એક સંકલ્પ લઉં છું ને આ કહું છું હું કે જેમ આપણે નર્મદાના નીર પાસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ બન્યું છે ગગનચુંબી, એવું સ્ટેચ્યુ સરયુ નદીના ઘાટ ઉપર બને એવા સંકલ્પ સાથે હું કહું છું કે 5 વર્ષની અંદર આ પણ કાર્ય પૂર્ણ થાય એવી અપેક્ષા રાખું છું, અને ત્યાં આગળ નરેન્દ્રભાઈનું સ્ટેચ્યુ બને એવી આશા રાખું છું. બિલકુલ તો રામ મંદિર નિર્માણ કાર્યમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે, અને તેને જ લઈને જ્યારે આ કાર્ય અમદાવાદના કમલભાઈને મળ્યું છે, કમલભાઈ પણ એ પ્રકારની બાબત કહી રહ્યા છે કે સરયુ નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બનાવવામાં આવે. કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બીરેન જાદવ, અમદાવાદ. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે, જેને લઈને ઉત્તરાયણ પહેલા ફૂડ વિભાગે શહેરના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેમાં તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો હતો. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે, જે બાદ કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો હતો. જ્યારે દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગ તેલના નમૂના પણ લેવાયા હતા. જોકે ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. પાટણના રાધનપુરના પ્રેમનગરમાં ગ્રામજનોએ શિક્ષણને લઈને હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ પ્રેમનગર પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શાળા બહાર બાળકો સાથે આચાર્યની બદલીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો શાળામાં કથળતા શિક્ષણને લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા, અને જ્યાં સુધી બદલી નહીં કરાય ત્યાં સુધી બાળકોને શાળામાં ના મોકલવા ગ્રામજનો મક્કમ થયા છે. તો શાળામાં ભણતા 270 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તદુપરાંત શાળામાં ઓરડાઓનો અભાવ હોવાનો, બાળકોને સારું શિક્ષણ ન આપતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ પણ કર્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા પણ ભાંગી પડી હતી. જોકે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જોકે ઉશ્કેરાયેલા બાળકે આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી. કરજણ તાલુકાના છેવાડે આવેલ માકણ ગામ ખાતે પંચાયત ભવન જર્જરિત બન્યું છે. પંચાયત જર્જરિત થઈ જતા જાણે ભંગારનું ગોડાઉન હોય એમ દેખાઈ રહ્યું છે, જેને લઈ ભાડાના મકાનમાં પંચાયત ચલાવાઈ રહી છે. સરકાર તરફથી છેલ્લા 2 વર્ષથી નવા પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થવા છતાંય પંચાયત ભવન બન્યું નથી. બીજી તરફ પંચાયતની બાજુમાં 2 વર્ષ અગાઉ વોસ્મો દ્વારા કરોડોના ખર્ચે ઓવરહેડ પાણીની ટાંકી પણ બનાવવામાં આવી હતી. આજે એ ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે. કનેક્શન આપ્યા ન હોવાથી ટાંકી ધૂળ ખાઈ રહી છે. પંચાયત ભવનથી થોડે દૂર પાણીનો સંપ વર્ષો અગાઉ બનાવેલ આજે એ પણ બિનઉપયોગી પડી રહ્યો છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ તલાટી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. બે વર્ષ પહેલાં મંજૂરી આપણે પંચાયતની નવી બાંધકામની મંજૂરી આવેલી. આજ દિન સુધી મકાન બન્યું નથી. મકાન બિલકુલ કોળિયાઘરની હાલતમાં થઈ ગયેલું છે. હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવાની છે. મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી, અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે. તેવી 1.5 વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે, એમાં કોઈ કનેક્શન આપેલ નથી. સરકારે જે રૂપિયા ખર્ચેલા છે
એનો કોઈ ઉપયોગ થતો નથી. પાણીની ટાંકી તેવી ને તેવી છે. તો રાજ્યમાં રખડતા ઢોરના આતંકે વધુ 2 વ્યક્તિઓનો ભોગ લીધો છે, જેમાં બનાસકાંઠાના થરા રાધનપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. 2 યુવકો ભીલડીથી રાધનપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા ઢોરની અડફેટે તેમનું બાઇક ફંગોળાયું હતું. તો ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તો અન્ય વ્યક્તિ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક એક યુવક ભીલડીના સોયલા ગામનો હતો અને બીજો યુવક રાધનપુરનો રહેવાસી હતો. તો ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝીરો દબાણની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરતની ટીમ દ્વારા રસ્તા પરથી ખાણીપીણીની લારીઓને દૂર કરવામાં આવી છે, જેના લીધે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ બેરોજગાર બન્યા છે. હવે લારીવાળાઓએ સુરત મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો છે. અગાઉ તેઓએ ભીખ માંગી વિરોધ દર્શાવ્યો હતો, તો આજે વેન્ડરોએ થાળી અને વેલણ વગાડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વેન્ડરોએ વેપાર કરવા માટે પાલિકાને અલગ જગ્યા ફાળવવા માટે પણ માંગ કરી હતી. તેમજ પાલિકા જગ્યા નહીં ફાળવે તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી. આજે બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા. કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને PMSની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પદ વિક્રેતાઓ માટે જ આપેલ છે. જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે. ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે. એના માટે થઈને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી SMC કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પદ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે. અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો. ને અમારા માટે તો તમારે વોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે. તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે. આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે. તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે, એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો. આ નહીં ચાલે મેડમ. આ કઈ રીતની તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી. હવે અમારી લડત એવી રહેશે કે તારીખ 8/1/2024ના દિવસે અમે ચોક બજારથી લઈને મુગલીસરા સુધી એક મહાઅધિકાર રેલી, જેના અંદર સુરત શહેરના દરેક લારી ગલ્લાવાળા ભેગા થઈને પોતાની રજૂઆતો મ્યુનિસિપાલિટી કમિશનર સામે રજૂઆત કરશે અને ત્યાં એમને જણાવશે કે મેડમ અગર તમે તમારી વાત બધી અમે યોગ્ય માનીએ, ચાલો તમારા હિસાબથી ઝીરો દબાણ છે, તો પછી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની ગાઈડલાઈનનો શું મતલબ સમજવો અમારે? RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા નગરી શ્રી રામ મંદિરથી સુરત ખાતે આવેલું પૂજત અક્ષત કળશ યાત્રા કાઢીને નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નગારા અને ડીજેના તાલે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં શ્રી રામ ભગવાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા નગરી શ્રી રામ મંદિરથી સુરત ખાતે આવેલું પૂજત અક્ષત કળશ યાત્રા કાઢીને નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નગારા ડીજેના તાલે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. તો સમગ્ર પાંડેસરા, બમરોલી અને ગોવલક રોડ થઈને કૈલાશનગર 4 રસ્તા ખાતે સમાપન કરાયું હતું. ત્યારબાદ RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દરેક વિસ્તારની સોસાયટીઓ અને નગરોમાં અયોધ્યાથી આવેલા અક્ષત, પત્રિકા અને પ્રભુ શ્રી રામનો ફોટો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે, જેમાં RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દરેક નગરમાં ટીમો તૈયાર કરવામાં આવી છે, જેથી કોઈ સોસાયટી, કોઈ ઘર બાકી ન રહી જાય. ખાસ કરીને 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામલલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા થઈ રહી છે, તેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે. रूपरेखा में यह है कि जो अयोध्या से कलश आया है, अक्षत आया है, उसकी कलश यात्रा हर नगर में निकल रही है. ये कलश यात्रा पर लास्ट दिन है. कल सुबह से घर घर अक्षत पहुंचाना ये अभियान कल से चालू हो जाएगा. अभियान चालू भी हो गया है और जो नहीं चालू हुआ है कल से सुबह से सब जगह पे चालू हो जाएगा हर नगर में. अभियान में ऐसा है कि 22 जनवरी को भगवान श्री प्रभु जी की प्राण प्रतिष्ठा होने जा रही है. इसमें आज 500 साल संघर्ष के बाद
हमारे पूर्वजों संघर्ष करते चले आए हैं। कितने पूर्वजों, कितने बजरंगियों ने बलिदान दिया है। ये बलिदान आज पूर्ण 22 तारीख को पूर्ण प्रतिष्ठा हो रही है राम भगवान की। उसके उत्सव में RSS, विश्व हिंदू परिषद, बजरंग दल और अन्य सब संस्था जितनी है सब साथ में जुड़ी हुई है। अयोध्या से जो अक्षत आया है उसको अक्षत, पत्रिका और राम भगवान का फोटो ये घर घर पहुंचाना है। ये घर घर पहुंचाने के लिए हर नगर में एक एक टोली, एक एक टीम नक्की हुई है। एक भी घर बाकी नहीं रहे, ऐसा हमारा अभियान है कि घर घर अक्षत पहुंचना चाहिए और आमंत्रण पत्रिका पहुंचनी चाहिए कि आप अयोध्या एक बार राम भगवान का दर्शन करने अवश्य आइए। 1 जनवरी से 15 जनवरी तक अक्षत घर घर पत्रिका और राम भगवान का फोटो घर घर पहुंचाएंगे। 15 तारीख के बाद फिर 22 तारीख की तैयारी करेंगे। 22 जनवरी को जो प्राण प्रतिष्ठा हो रही है राम भगवान की, वो प्रतिष्ठा के अंदर हर नगर के अंदर हर मंदिर में इसके उत्सव मनाएंगे, भजन कीर्तन करेंगे, लाइव प्रसारण करेंगे और दिव्य प्रकट करेंगे। भंडारा का आयोजन हर नगर में है, भंडारा का आयोजन करेंगे। और जैसे दीपावली मनाई जाती है ऐसे 22 जनवरी को हर हिंदू दीपावली मनाएंगे। हिंदू समाज का जो 500 वर्षों का संघर्ष था, उस संघर्ष को विराम देते हुए अयोध्या में श्री राम मंदिर का निर्माण हो रहा है। वहाँ प्राण प्रतिष्ठा का कार्यक्रम जो 22 जनवरी को हो रहा है, उसके उपलक्ष्य में हम लोग घर घर निमंत्रण देने के लिए इस कार्यक्रम का आयोजन किए हैं। और सभी समाज को हम लोग आवाहित करना चाहते हैं कि भगवान श्री राम के एक लंबे समय का जो इंतजार था वो खत्म हुआ और सभी अपने आराध्य को पूजा अर्चना करें और साथ में कार्यक्रम में सम्मिलित हों। आज हमारे हिंदुओं के आराध्य देव भगवान श्री राम का आतताइयों के द्वारा जो मंदिर तोड़ा गया था, आज बड़े हर्ष के साथ हमारे भगवान राम का प्राण प्रतिष्ठा 22 जनवरी को होने जा रहा है। इस खुशी में पूरे देश में ही नहीं पूरे विश्व के अंदर इस समय भगवान राम का प्राण प्रतिष्ठा 22 जनवरी को होगा। उसके उपलक्ष्य में हर एक जगह पे भगवान राम का जो कलश यात्रा है प्राण प्रतिष्ठा के लिए, कलश यात्रा पूरे देश में आयोजित की जा रही है। उसी सिलसिले में हमारे इस विस्तार में हमारे जो उधना के जिलाध्यक्ष हैं श्री सुरेश सिंह राजपूत जी, उनके द्वारा यहाँ पे एक कार्यक्रम बनाया गया है। उस कार्यक्रम के तहत हम लोग हर एक सोसाइटी में जाने वाले हैं। आज कलश यात्रा लेके निकले हुए हैं। कलश यात्रा के बाद हम लोग जो टीम बनी है, एक एक सोसाइटी में एक एक घर में जाएंगे, आमंत्रण देंगे और जो गुलामी का प्रतीक जो आतताइयों ने भगवान राम के मंदिर को तोड़ा था, 500 साल के बाद भगवान राम की प्राण प्रतिष्ठा होने जा रही है। इस सिलसिले में हम लोग 22 जनवरी को जैसे ही वहाँ प्राण प्रतिष्ठा होगा, हर्षोल्लास का वातावरण होगा। 14 साल के बाद जब भगवान राम वनवास से आए थे, उस समय जैसे दिवाली मनाई गई थी, आज 500 साल के बाद भगवान राम की प्राण प्रतिष्ठा होने जा रही है। तो उस प्राण प्रतिष्ठा के उपलक्ष्य में घर घर में दिवाली का माहौल होगा, घर घर में दिवाली जैसा उत्सव मनाया जाएगा। हम सभी लोग इसी उपलक्ष्य में घर घर आमंत्रण देने जा रहे हैं। જાણીતું છે આ ગામમાં 300 જેટલા પરિવાર હસ્તકળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। દેશ વિદેશમાં નામના મેળવનાર ભુજોડી ગામે વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે। ત્યારે રણોત્સવના કારણે હાલ ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ। ભુજ તાલુકાનું ભુજોડી ગામ કે જે દેશ વિદેશમાં ભારે નામ મેળવી રહ્યું છે। ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવારે વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે। દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ભુજોડી ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી। ભુજોડી ગામની મુલાકાતે આવતા પ્રવાસીઓ વિવિધ હસ્તકલા વિશે જાણકારી મેળવીને ખરીદી કરી રહ્યા છે। ભુજોડી ગામ એ વણાટકામ માટે બહુ પ્રખ્યાત છે। એનું કારણ છે કે વર્ષોથી પેઢી દર પેઢી અહીંયા વણાટકામ થઈ રહ્યું છે। પહેલાં અમારા વડીલો માત્ર લોકલ અહીંયાના ઘેટાના ઊનમાંથી અને કપાસમાંથી રબારી આહીરો માટે પેરણા અને શાલ ને ધાબળા બનાવતા, પરંતુ થોડા વર્ષોથી બજાર જ્યારે બદલ્યું છે તો એના લીધે મરીનો ઊન, સિલ્ક અને અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના મટીરિયલમાંથી બાંબુ છે, લિનન છે, હેમ્પ છે, આવી રીતે બધા અલગ ઘણા પ્રકારમાંથી વસ્તુઓ બનાવી સાડી છે, ફેબ્રિક છે, શોલ અને સ્કાર્ફ નવું જ આખું બને છે। એના લીધે
માંગ વધી છે. અને અત્યારે આપણે વાત કરશું તો થોડા વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રણોત્સવનું જે એક પ્રકારનું જાહેરાત થઈ છે અને રણોત્સવમાં કચ્છમાં ઘણા પ્રવાસીઓ આવે છે અને એના લીધે ભુજોડી વણાટ કામ માટે પ્રખ્યાત છે. એના લીધે બધા ટુરિસ્ટો ભુજોડી ગામમાં પણ આવે છે. ભુજોડી ગામના વણકર અને રબારી સમાજના કારીગરો પરંપરાગત હાથ વણાટ કારીગરી કરી રહ્યા છે. કારીગરો પોતાની કોઠાસૂઝથી સાલ, કચ્છી ધાબળા, શેતરંજી, ટેબલ મેટ, આસન તેમજ સાડીઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે. ભુજોડી ગામના કારીગરો દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલા કારીગરીની સારી એવી માંગ રહે છે. દિવાળીના વેકેશન અને રણોત્સવ દરમિયાન અહીંયા પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. ફેમિલી સાથે, પાછળ મારું ફેમિલી છે, 4 જણ આવ્યા છે. અમને રણોત્સવ માટે સ્પેશિયલી આવ્યા છે. અહીંયા અમને ખૂબ મજા આવી. તો સૌને વિનંતી કે તમે આ રીતે રણોત્સવનો લાભ લો. રણોત્સવમાં અહીંયા આગળ હેન્ડીક્રાફ્ટ્સની બધી વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે. બંદેજની સાડીઓ, અજરકની સાડી, તેમજ ચણિયા ચોળી છે, કોટી છે, આપણે ડ્રેસીસ ને બધું ખૂબ સુંદર મળે છે. આ ઉપરાંત અહીંયા તમને હેન્ડીક્રાફ્ટમાં બીજું વુડન વર્ક્સ, પછી ગૂંથેલા પેલા નાના ઢીંગલા ઢીંગલીઓ અને બધું ખૂબ જ સુંદર મળે છે. તો એનો સૌને લાભ લેવા વિનંતી. અને ઇટ્સ અ વેરી ગુડ લોકેશન બધા ફેમિલી માટે એન્જોય કરવા માટે. ખાવા પીવાની બધી બહુ મજા આવી ગઈ. ઇટ્સ મજા આવી. ભુજોડી ગામે વણાટ કામમાં ભારે નામના મેળવી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અચૂક ભુજોડી ગામની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ સાથોસાથ ફેશન ડિઝાઇનમાં કામ કરતા વિદ્યાર્થી પણ ગામની મુલાકાતે આવી રહ્યા છે અને કચ્છની પરંપરાગત ટ્રેડિશનલ હસ્તકલા વિશે જાણકારી મેળવી રહ્યા છે. કચ્છનું નાનકડું ભુજોડી ગામ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત બન્યું છે. પરેશ રાજ, નિર્માણ ન્યૂઝ, કચ્છ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.